થરામાં શ્રી કાંકરેજી હિન્દવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી ઓગળ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં અર્જુનભાઈ છગનભાઈ પ્રજાપતિ પરિવારના અધ્યક્ષસ્થાને આજરોજ તારીખ 24/10/2025 શુક્રવારના રોજ સવારે પરમ પૂજ્ય સંત શ્રી સોહમ ભગતની પાવન નિશ્રમાં શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ, ઉપપ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ, મંત્રી વાલાભાઈ પ્રજાપતિ, સહમંત્રી રમેશભાઈ પ્રજાપતિના મુખ્ય મહેમાન પદે પૂર્વ પ્રમુખ વાલાભાઈ પ્રજાપતિ, શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા સુરતના પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ, સમસ્ત પ્રજાપતિ સમાજ ઉત્તર ગુજરાત ટ્રસ્ટી સંયોજક લાલજીભાઈ પ્રજાપતિ પાલનપુર, ઉપપ્રમુખ ગોરધનભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા જિલ્લા મંત્રી રમેશભાઈ પ્રજાપતિ રાજપુર, કાંકરેજ તાલુકાના મહામંત્રી રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, થરા નગરપાલિકા કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ, શ્રી કાંકરેજી હિન્દવાણી બચત મંડળી દિયોદરના ચેરમેન જયંતિભાઈ પ્રજાપતિ ફોરણા, કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરાના અતિથિ વિશેષ પદે બનાસકાંઠા જિલ્લા વાવ-થરાદના કલેક્ટર જેબી પ્રજાપતિ, થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, શ્રી ઓગળ વિદ્યા મંદિરના પ્રમુખ ધીરાજકુમાર કે સાહાની ઉપસ્થિતિમાં 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કૃષ્ણાબેન પ્રજાપતિ સહિત બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત બાદ શિક્ષક મહેશભાઈ પ્રજાપતિ સાણાદર વાળાએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી મંડળના સંયોજકોના હસ્તે પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી દાતાઓ તેમજ મહેમાનનું સન્માન કર્યું। વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક, જુનિયર ક્લાર્ક સચિવાલય, એચસી પોસ્ટમેન, હેલ્થ વર્કર, મહિલા લોકરક્ષક, કંડક્ટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત કુલ 299 તેજસ્વી તાલાઓને અનેક દાતાઓએ પ્રથમ, દ્વિતીય, તૃતીય જનરલ ઇનામ સહિત શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના વડીલોએ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ। ભોજન પ્રસાદ સ્વર્ગીય મણિબેન છગનભાઈ પ્રજાપતિ પરિવાર, મંડપ ગંગા ચંપાબેન કેસાભાઈ પ્રજાપતિ પરિવાર, જ્યારે આમંત્રણ પત્રિકાનો લાભ સ્વર્ગીય ચેહરબેન મંછાભાઈ પ્રજાપતિ પરિવારે લીધો। આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી સોહમ ભગતે જણાવેલ કે પ્રજાપતિ સમાજના બાળકો ભણી ગણી ખૂબ પ્રગતિ કરે, માતા પિતાનું નામ રોશન કરે, કન્યાઓને ભણાવી ગણાવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી, સારી નોકરી મેળવે તેવા આશીર્વાદ આપેલ। સાથોસાથ જણાવેલ કે આપણો સમાજ દક્ષ પ્રજાપતિનો વંશજ છે। આદિ અનાદિથી 18 વર્ણ પ્રજાપતિ ભગતના ઘેર ઉતારો લેવાનું પસંદ કરતા રહ્યા છે। પ્રજાપતિ સમાજ વ્યસનોથી દૂર રહી જાત મહેનત કરી પેટીઓ રડે છે, તેનું મને ગૌરવ છે। શ્રી સમાલ પરગણાના મંત્રી વિરચનભાઈ પ્રજાપતિ, શ્રી 8 પરગણા પ્રજાપતિ વડિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, અલકાબેન પ્રજાપતિ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, માર્કેટયાર્ડ થરાના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી, કસલપુરા પૂર્વ સરપંચ સોમાભાઈ ઊંઝિયા, દશરથભાઈ ઊંઝિયા, કસલપુરા સહિત શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો, માતા, બાળકો વગેરે વિશાળ સંખ્યામાં હાજર રહેલ। કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ પ્રજાપતિ રાજપુર, રસિકભાઈ પ્રજાપતિ રાજપુર, સ્ટેજ સંચાલન સુરેશભાઈ પ્રજાપતિ જાલમોરવાળાએ આભાર વિધિ સુરેશભાઈ પ્રજાપતિ કુડવાવાળાએ કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા। આજે અમારા મંડળ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન થયું, તેમાં લગભગ 300 વિદ્યાર્થીઓએ લાભ લીધો। અમારો પરગણું 2 પરગણું કોંકરેજ અને હિન્દવાણી દિયોદર અને કોંકરેજ તાલુકાના લગભગ 35 ગામનો ગોળ છે, તેમાં 1001 પરિવારો વસે છે। એમાં અમારો 2001થી સન્માન સમારોહની આ પ્રક્રિયા ચાલુ છે। એમાં અમે મારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ છીએ અને પ્રોત્સાહિત કરી એઓ એમને જીવનમાં આગળ વધે એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ। અમારું મંડળ ખરેખર સમાજના દરેક દાતાઓ અમને ખૂબ સહયોગ આપી રહ્યા છે। સાથે સાથે અમારા કારોબારી મિત્રો, સંયોજક મિત્રો અને અમારા સર્વે હોદ્દેદારશ્રીઓ આમાં ખૂબ જ એમનો સહયોગ રહે છે। એ બદલ હું સર્વેનો ઋણી છું। ધન્યવાદ।